હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં. જો ગયા છે 8:30, 5 મિનિટની વાર જ કહેવાય ને. અને જો હું ઉઠી ગઈ હું તો મને તો નીંદરનું એવું, પછી એકલી હું શું કરું ઉઠી. આ બધાને કીધું સૂતા હે, જો અને પપ્પા સૂતા હે અને મારો ટીવી જોવે છે, કેમ કે આજે રવિવાર બધાને રજા હોય ને એટલે આરામ આજનો દિવસ. પછી સવારે કાલથી તો 4 વાગે ઉઠી જ જવાનું ફરજિયાત, પણ આજ તો રવિવાર છે એટલે છોકરાઓને રજા હોય અને પપ્પાને શાંતિ. એટલે હવે રાજેન્દ્ર ઉઠવું નથી, ના પાડે છે. બાબુ ઉઠો બેટા, હાલો બધા હાલો. હેલો ગાઈસ, ફાઇનલી ઉઠી ગયા છે. વાગી ગયા છે 9. મમ્મી કરે છે નાસ્તો ને મારે કાંઈ નાસ્તાનું ઠેકાણા નથી. આ તો બધું પૂજા મારે કરવાની એટલે વાર લાગશે. પપ્પા ગયા છે સરસ ડાયટ નાસ્તો. અમને કાંઈક કરી દે, કાંઈક ખાવું તું ખા, કાંઈક ખાવું હોય કાંઈક કરી ને. ઓલો સવારમાં મૂવી જોઈ મારું વંશભાઈ. શું કહેવાય આને પપ્પા? એરું બધું જ કહેવાય. એનું બધું હે બધું કરીને બધું મેં બતાવ્યું. હજુ એવો દાદાએ દર્શન લીધા અમારા ઘરમાં નાનકડા એવો. નાનું પણ નાનું બચ્ચું. ચાલો આજે તો ઉપર ને નીચે ને છત બેન ગયા હતા બીજા મારે સાફ સફાઈ કરવા ને હું નીચે કરતી હતી. એટલે જો મહાદેવ છે ને વંશભાઈ ને, એટલે એને મજા છે. અને ચાલો જાય કાનાજી દર્શન કરવા થઈ ગયું મોડું. તે જય ખોડિયારમાં મહાદેવ કાનજીના કરી લો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બસ જો હમણાં થોડીક વાર થાય છે તો રસોઈનો ટાઈમ થઈ જશે. આજ તો ભાઈ ટીવી જોવો જ કરશે. સારું ચાલો. અરે હા, આજ મહાદેવજીના દર્શન તો નહીં થાય કેમ કે વરસાદ ચાલુ જ છે. સાર્વજનિકમાં જવાય એમ નથી, બહુ જ વરસાદ આવે છે. એટલે સાંજે એવું લાગશે તો સાંજે દર્શન કરાવશું એમ. ફર્સ્ટ ક્લાસ વરસાદ મોરબીમાં ચાલુ છે બરાબર. અને આજ આપણું ફેવરિટ સબ્જી છે ભાઈ. 12 મહિનાથી રાહ જોતો હોય હું આ સબ્જીની. આજ એ સબ્જી બનશે. જરા બતાવું તમને સબ્જી કઈ કહેવાય. કમેન્ટમાં કહી દઈશ હું શેની સબ્જી જો આ સબ્જી અમારે જ ભાવે, મને શેની છે. પપ્પા નહીં ભાવે, મને ભાવે. 200 રૂપિયા કિલો હે. કેટલાનું? 200. 200 કિલો હોય જ ને. પણ આ મેન ફાયદો આપણને શું કે આ વસ્તુ જંગલી છે એટલે આમાં પહેલે તો ફાયદો આપણને એ કે આમાં દવાનો છંટકારો કયો હોય નહીં બરાબર. એટલે એક તો એ ન નડે, બીજું આયુર્વેદિકમાં આની સબ્જીનું બહુ મહત્ત્વ છે, કંટોલાનું છે બરાબર. એટલે બને ત્યાં સુધી ખાવું કંટોલાનું શાક. ન ભાવે તો પરાળે ખાવું. હેલ્થ માટે બહુ સુપર છે બરાબર. વરસાદ છે એટલે આ જમવામાં શું છે? આપણે ફેવરેટ કંકોડાનું શાક અને ભાખરી. લડ્ડુના જમવામાં હતું માખણ, ભાખરી ને છાશ. અને ઓલી યાદ સુધારે અને હેલો ગાઈસ, તો વાગી ગયા છે સાંજના 7:30 ને જમવાનો પ્લાન બીજો તમે બનાવે છે બીજું, કેમ કે આજે અમારે સારા દુકાન બંધ છે એટલે એનો મેળ નથી પડે. આટલો જ કલર
લાઈને સવારનું ખાધું નથી, કાલ રાતે 2 ચમચી સોયા તો એને જો મારે કરવા હતા ચીઝ કોણ, બટ આજે દુકાન બંધ છે, વસ્તુ લેવા કેમ જાઉં? દુકાન તો કેટલી ખુલી પણ આપણે આળસ જેમ થયો. મને બહાર જવું ન ગમે, આ રીતે વરસાદનું ચડાય તો દુકાનનું નામ ન દે. સામેની દુકાન મારા માટે દુકાન ગણાય, બાકી બધી દુકાન ન ગમે, કેમ કે સામે રોડ ક્રોસ કરીને જાઉં એમાં હારા થાય, પણ બહાર જવું ન ગમે કુદરતી. આમ બનાવે છે ઢોસા મમ્મી, મકાઈ ખાવું. મજા. પપ્પા શું કરે? શું કરો? ધીરા કાકા, પપ્પાને બેસ્ટ ફ્રેન્ડ છે ધીરા કાકા. એ અત્યારે દેવડિયા આવ્યા હે રેવા, મતલબ આવી જ ગયા હે દેવડિયા રેવા. પપ્પા રોજ વિડીયો કરે, એટલે રોજ એમ નહીં, એક દી ધીરા કાકા કરે, એક દી પપ્પા કરે, એકાત્રા કરે. એમની ફ્રેન્ડ છે બેજી જડવાની છે, અત્યારની છોકરાઓને જડવાથી શું કહેવાય કાંઈ ખબર નહીં. ને આજે અમારા મોરબીમાં વરસાદ ચાલુ જ રહ્યો, બપોર થોડીક વાર નહોતો, બાકી ચાલુ અત્યારે ઝરમરિયા ચાલુ જ છે. મારી કીટી ભાઈ ગઈ કીટી એવું તો દેખાય કીટી જો તરત જ વાર હે હજી વાર હે, તરત આવશે ખાવાનું દ્યો. સાંજે બોલાવો એટલે એને એવું જોઈએ ખાવાનું દ્યો, ખાવાનું દે. દીદી નથી કે ક્યાં ખાવાનું દે કાકા દીવાની વાર ચાલે છે. મને આ ઢોસાની સુગંધ આવી ગઈ છે. ઓલો મસાલો ક્યાં મીઠું કેમ ઓછું લાગે? હું મને બહુ જ ભાવે ઢોસા, ખબર ને કેમ. લવ સાઉથ ઇન્ડિયન એમ ના મેં ખાઈ દઉં ઢોસા, કાંઈ મસાલા વગર. મારા નાના ને બહુ ભાવતા ને નાના બહુ ખાતા ને દાદા. ક્યાં તમે ખાતા સુરેન્દ્રનગર? અમે વેલકમ વેલકમ ને જે સુરેન્દ્રનગરથી જોતા કમેન્ટ કરજો હા. ઢોસા કોને ખાધા. આ ગળ્યું દહીં આપતા ઢોસામાં, તે મમ્મી હજી જાડું હે. મમ્મી આજ નથી કરતી, બાકી સાંભાર ઢોસા હોય ને એમાં દહીં હોય જ, મીઠું દહીં ગળ્યું લચ્છી જેવું સ્વીટ લચ્છી. ઓલો વડાપાવનો મસાલો કયો મમ્મી? રવો લાવ્યા હે ને જીરું નથી લાવ્યા. ચાલો કોને ખાધો વડાપાવ? કેની આવી હે આટલો બધો? હા ભગવાનને કરવા દે. હા તમારે સામે એક આખો ઢોસો કહી દો. ભગવાનને થોડી રોટીમાં નથી કરતી, 15 કિલોની મકાઈ છે. એ પણ બેઠા કરી શકાય, તમે ઇન્સ્ટન્ટ કરો ને કાંઈ એ માનો 2 મિનિટે મેં ખાધું એ બતાવ્યું. તારા ભરાણું આપણું કેવું છે છોકરા?
તો અત્યારે મંદિરનું કામ બંધ છે. કેવું છે? હજી ખાવ કેળા? સારું ભાઈ. કિલો કિલો દીમાં એક દિવસમાં 1 કિલો બનાના હોય અમારા ભાઈને, એટલે આ હેરાન થયો નહીં. કેળા ખા 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 કેળા હે. આ શું કે પપ્પા હે ને રોજ બનાવ એટલે બે દિવસ સાતું લાવે સૂપ બધું બોબડાઈ ગયું. 2 દિવસ ને એક હારે પપ્પા બનાવીને લઈ આવે, કેમ કે સવારમાં શેક કરવાનું હોય ને એટલે ને પપ્પા અમુક થોડાક ખાય તો કિલો લાવે, પછી 2 દિવસ પછી બીજા કિલો એવી રીતે. તો અમારા ભાઈ હે ને છેલ્લા કેટલાય ટાઈમથી હે ને એક હારે બીમાં ટીવી જ હોય ને એટલે એને ખાવા જોઈએ જ, ગમે તે હોય ખાવા જોઈએ એને. એટલે હે ને આ ભાઈ એટલે માંદા પડ્યા. અને અમારે મને વંશને કફવાળી વસ્તુ જ્યારે બનાના હે ચીકુ હે વધારે ખાય ને એટલે તરત જ છે ને મને ને વંશને બેયને કફ થઈ જાય. એટલે હે ને હદતા જ નથી અમને બેયને. હું તો ખાતી જ નથી, જો કે બનાના એ મને જરાય ન ભાવે. મને ને મમ્મીને બેયને આ બે બાપ દીકરો ખાય. સારું ચાલો અત્યારમાં જાવ હે. તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પણ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.